ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને આપણે અત્યારે છીએ જામ જોબતુરમાં, મોટા બાપુની વાડીએ. કેટલા દિવસથી કોઈ બ્લોગ બનાવ્યો નહોતો, મેં કીધું આજે એક બ્લોગ બનાવી નાખી. સોનલ બીચ પણ જામ જોબતુરમાંથી ગઈ, એનો પણ બ્લોગ આપણે બનાવ્યો નથી. હવે આવતા વર્ષે સોનલ બીચમાં બ્લોગ બનાવશું. તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો ડેલી વ્લોગિંગ ચાલુ કરવા છે ને પાણી વારે છે ચણામાં. ચણામાં પાણી વારી છે તો એમને એમ જોડાઈ રહેજો. મળીએ આગળ, ત્યાં સુધી તમે એન્જોય કરો સિનેમેટિક શોટ. તો મિત્રો સિનેમેટિક શોટ તમે જોઈ જ લીધો હશે, તો થોડીક વાર પછી તમને મળીએ. એટલે નાખું વારીને તમને મળું તો એમને એમ જોડાઈ રહેજો. તો અત્યારે નાખું વારી નાખ્યું છે અને નવલભાઈ પણ આવી ગયા છે. તેમને એક પણ ભૂકાની ભારી કરી દઈ. ભૂકો ભરવા આવ્યા છે ને આ રહી આપણી ગુંદરી. નવલભાઈ પણ આવી ગયા છે બેસવું માટે. ભૂકાની ભારી કરવા આવ્યા છે તો આપણે ભૂકાની ભારી કરીને પછી તમને મળીએ. તો મિત્રો ભારી ભરી દીધી છે, નવલભાઈ આવે છે. મિત્રો ભારી ભરી દીધી છે. હવે નવલભાઈ ઘરે જશે ખાલી કરવા, ત્યાં સુધી આપણે નાકા વારી. તો એમને એમ જોડાઈ રહેજો, મળીએ આગળ. તો મિત્રો આપણે અત્યારે જોવા જઈએ છીએ. પાણી બધું માપે માપે જ પહોંચે છે ને, વધતું નથી કે ઘટતું નથી ને, ક્યાંય કોરવું નથી રહેતું ને, એટલે જોવા માટે જાય છીએ. એમ તો આપણે ટાઈમ રાખી દીધું છે 10-15 મિનિટે નાકો પહોંચી જાય. 15 મિનિટ કે 10 મિનિટ થાય ને એટલે નાકું પહોંચી જાય, એટલે વારી નાખવાનું. અત્યારે જોઈ આવી તોય છતાંય ક્યાંય કોરું રહી જતું હોય તો ખબર પડે ને. આપણે જોઈ શકો છો આપણા ચણા ફૂલ પણ લાગી ગયા છે. જરાક હવે જોઈ લઈ ક્યાંય કોરું નથી રહેતું ને, તો આપણે ખબર પડે ને. તો મિનિટ 1-2 મિનિટ વધારી નાખી તો બધે સરખું થઈ જાય. તો મિત્રો પાણી આમાં વધારે આવી જાય ને તો આમાં ડાયરેક્ટ વયું જાય બીજા નાકામાં. બધામાં એવી રીતે જ રાખેલ છે. જરાક જો વધારે પાણી આવી જાય ને તો બીજા નાકામાં ડાયરેક્ટ તોડી નાખી છે પારી, એટલે તરત વયું જાય. ને જોઈ શકો છો આપણા ચણા. તો એમને એમ જોડે રહેજો, મળીએ આગળ. તો કન્ટિન્યુ. મિત્રો આપણે એક દિવસ એવો વ્લોગ બનાવવો છે કે આપણી પાસે જેટલી ગાડી હોય ને તેનો ટૂર કરાવવાનો છે, અને તેમાં શું શું હોય, શું મોડિફિકેશન છે ગાડીમાં, તે પણ બધું તમને બતાવશું. તો ચેનલની અંદર જોડાઈ રહેજો, અને ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. તો મિત્રો આપણે બપોર પછી મેળ આવે ને તો આ બધા ઝાડવા વાવ્યા છે ને એના દોરિયા ચોખ્ખા કરી નાખવા છે. અહીંથી થોડી થોડી ધૂળ ને ખડ ને કાઢી નાખશું ને એટલે પાણી ભર્યું રહે ને તો મોટા થઈ જાય. તો બપોર પછી મેળ આવશે ને તો એ કામ કરી નાખશું. તો એમને એમ જોડાઈ રહેજો, બ્લોગમાં પણ બતાવશું. તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે 12 વાગી રહ્યા છે અને થોડીક વાર માટે મોટર બંધ કરી દીધી છે, અને મોટર બંધ કરી નાખી છે. 12 વાગી ગયા છે. હવે જમી પછી તમને મળીએ. ને બીજું જોઈ શકો છો મોટર બંધ કરી નાખી છે. તો એમને એમ જોડાઈ રહેજો, મળીએ આગળ. તો કન્ટિન્યુ. તો મિત્રો બપોરા કરી લીધા છે અને જોઈ શકો છો તમે અહીંયા બકાલું આવેલ છે.
અહીંયા ટમેટી વાવેલ છે ને આ વાઢીયો ચરો. તો આ બાજુના ખેતરના તમને ચણા બતાવું થોડા. આ બાજુના ખેતરમાં તો પાણી પી લીધું છે, એ ઓલા ખેતરમાં બાકી છે. તો હવે કાલે વાસવું ખેતરમાં. તો આ બ્લોગને એન્ડ આપું છું. આજનો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જલ્દી મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધાય.